આજે શેરડી ભાંગે છે, ભાંગે તો સારું નગર હરીવાલા. ઓ આનું નામ મળદ નો દીકરો હો. આખે આખો મૂળિયા હો તો ઉપાડ લીધો હો ભાઈ. હેલા તે ખાધી હતી શેરડી? મીઠી છે કે મોરી? મીઠી કે મોરી? આ પીજે શેરડી નો હાથો ઉપાડ્યો છે. હવે જેવો હોય ભગવાન બરોબર. મને એમ કેમ છો મારા વાલા મિત્રો? મોજમાં મોજમાં જ હોય તમને શું વાંધો હોય. તો આજે હે રવિવાર, અને રવિવાર હોય એટલે વાડીએ પૂગી જાય. વાડીએ પૂગીએ ને એટલે અમારે બાયુને જો એક જ દેખાય, લીંબુડી. આને લીંબુડી અરે હું લેવા દેવા છે ને કંઈ ખબર નથી પડતી કાંઈ. હાવ વિટામિન સી હું જો ઢગલો કરી લીધો અટાણથી લીંબુનો અહીંયા, ને હજી વધગી છે. આખી લીંબુડી સાફ કરી નાખશે મને એમ છે. આ વધવા નહીં દે અહીંયા કોઈ વાહે. થોડીક શેરડી લઈ લેજે તો હાઠા એકાદા બે. તો ફાઇનલી આપણી માંડવી છે ને ભાઈ 1.5 મહિનાની થઈ ગઈ છે. ઓરવીને વાવી દીધી હતી. હા મારા કલે જાઉં હરડાટી બોલાવે એવી છે ને. અને એને આંબા 5-6 આંબા વાવેલા છે. ને તારા ઉપર સૂરજ ને નીચે ખેતર ને એની હેઠે આપણે રીંગણી ને. તો ભાઈ આવું હે ભાઈ, વાડીની મોજ જ કંઈક અલગ હોય ને મારા વાલાઓ. કાંઈ ઘટે એની વાડીએ, અહીં આપણી વાડીએ પાણી સેતી સારું છે બપોરે દરિયાથી. અહીં મારા કાળિયા ઠાકર. અને જો આખા ખેતરમાં માંડવી ઉગી ગઈ કમ્પ્લીટ હાઈ ક્લાસ. 1.5 મહિનાની થઈ ઉગી જાય ને હવે કા. અને જો આ આપણું ખેતર, આ આંબા નાનો એવો બગીચો છે. ઘણી વખત તમે જોયેલું જ છે આપણા વિડીયોમાં. અને હાઈ ક્લાસ છે કેમ કે 2 વખત આપણામાં ખાતર નાખીએ દેશી હો, એનું રિઝલ્ટ તો મળે જ ને. દેશી ખાતર ને એકય ન પૂગે નાખો એટલે, પણ નાખવું જોઈએ તો થાય. એટલે 2 વખતથી આપણે દેશી ખાતર નાખીએ, બાકી ન નાખતા પહેલાં. હમણાં નાખવાનું ચાલુ કર્યું હોય એની હિસાબે જો માંડવી ને રીંગણી છે. પછી આપણે જઈએ બીજા ખેતરે. પહેલાં આ ખેતરનું કમ્પ્લીટ કરી લઈએ, તમને બતાવી દઉં. જો કે જોયેલ જ છે બધાએ. માંડવી તમે કોઈ નહોતી જોઈ એટલે માંડવી બતાવી દઉં. ઓરવીને વાવી હતી ને આપણે, એ હાઈ ક્લાસ 1.5 મહિનાની થઈ ગઈ કમ્પ્લીટ. અને આજે મેડમ માયા પલટ દે સબકી કાયા. લીંબુડી વીણ્યા હે હળવી. વાહ આ મારા સામું જો માનું કહેવાય નહીં કાંઈ. ત્યાંથી બોલે પપડે. હું પપડે તો આપને ખબર નથી, પણ પપડે હે કાંઈક હવે. તો આ એકલા આંબા, અને આંબામાં હમણાં ખાતર પાયું, રેડું ખાતર ગ્રાઉન્ડ કરીને. ટીંડોરી જો સડી ગઈ કમ્પ્લીટ. અહીંયા જોઈ લે ઉપર સડી. હા તારે આજે લીંબુ હજી એને ખૂટા નથી આમાં. એટલે પાન કરતાં લીંબુ જ આજા હા હેલી એ જ વાત છે. આમાં પાન કરતાં તો લીંબુ જ આજા. ના લઈ લે માણા ખાય શરબત કરીને પીવા થા. તો ફાઇનલી મિત્રો અમે બીજી વાડીએ પૂગી ગયા, હું ને શંભુ. હાય શંભુ, મોજમાં રેડી ને? તો મિત્રો આ આપણો થાંભલો ખેતર વચ્ચે તમને કીધું હતું એ, અને આપણે વાવી દીધું હતું. ઓલું ખેતરમાં તો 2 મહિનાની માંડવી થઈ ગઈ આપણી કમ્પ્લીટ. અને અહીંયા આપણે બુધવારે વાવ્યું હતું, હજી ઉગી નથી. અઠવાડિયે ઉગે, 5 દી થયા છે હજી. ના તમે જોઈ લો ખેતર હજી એમનેમ જ છે. આ ખેતરમાં આપણે વાવી દીધું હતું. અને વાં તો આપણે ઓરવીને વાવ્યું હતું કા શંભુ? આપણે ઓરવીને વાવ્યું હતું ને? હા પાણી મોજે મોજ. લાવો હાલો. તો અહીંયા જો મિત્રો હજી ઉગતું આવે છે. ઉગ્યું શંભુ નથી ઉગી? નથી ઉગી ને હજી? પાંદડા ઉગ્યા, કોટા ફૂટ્યા જો દેખાય છે. ટૂંકમાં હવે 2-3 દિવસમાં ઉગી જાહે. હવે ઉગે ને કોઈ ન પગે, પણ ઉગવું જોઈએ ભાઈ. એટલે ઉગી જાય ટૂંક સમયમાં. ને બાકી જો આ ખેતર વસે અમારે ને કેમ વાલા હે થાંભલો હે ભાઈ. ઘણા કે વળતર દે, પાનું કાંઈ કોઈ દેતું નથી અમને ભાઈ. સરકાર કોઈ કાંઈ દેતું નથી ભાઈ. એટલે
ખેતરની વચ્ચોવચ છે એટલી જગ્યા આખી જો એમનો રે. પછી આવા શાકભાજીને એવું કંઈક ને કંઈક વાવી તો દઈએ અમે, આનો ઉપયોગ તો પૂરેપૂરો કરી જ લઈએ. હાવ ખાલી જવા ન દઈએ, એમાં કંઈક ને કંઈક વાવી દઈએ અમે. કા શંભુ વાવી દઈએ ને આપણે તો બસ. હા એમ એટલે આવું છે ભાઈ મારા વાલા મિત્રો. આહિલા કરે માતાજી બધાને સુખી રાખે. અરોડા ઉગી ગયા આછા આછા, બાકી ઓરવેલું એ બધાને તો કંઈ વાંધો નથી, પણ વાવેતર વાળાને બધાને ઉગશે ધીમે ધીમે, કેમ કે વાવણી મોડી થઈ હતી કેવા પ્રમાણે, એટલે આહિલા કરે. તો આ આપણી બીજી વાડી છે. હા આપણી મારી બીજી વાડી છે. હા 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 અમારી વાડી છે. આમરી વાડી શું છે? પછી બીજું 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 ફૂલનો બગીચો. હા ગાય. કેટલી ગાય છે? પછી વાસડો, પછી કૂતરો. હા જો સામે દેખાય અમારી વાડી. હવે ત્યાં જઈએ અમે બે બાપો દીકરો બે નીકળી ગયા હતા કાં ચક્કર મારવા. અમે અમારે આખા ખેતરમાં ચક્કર મારવી પડે ભાઈ. મારા ઘરે જાઓ. સરસ લ્યો. તો આવી ગયા પાછા આપણે વાડીએ. આ આવી ગયો અમારો બગીચો ભાઈ. હે કહેતા હતા ને તમને અમે બગીચો આપણો ફૂલનો. જો આ ફૂલનો બગીચો. આ ગુલાબ, કેળ, શેરડી, આંબો, પપૈયા, લીંબુડી, બોરસલી અને કદમ. અમારું કદમ પણ છે. કદમનું ઝાડ છે આ, અને કદમને નીચે બેઠા છે મેના રાણી. પાર્લેજી બિસ્કિટ તો હોય બધાને વાડી હોય. પાર્લેજી બિસ્કિટ જો કેવું. આ અમારું ટ્રેક્ટર. ભાઈ ભાઈ વર્ષોથી એક ને એક ટ્રેક્ટર છે હવે આમનું. હાઈલા બાપ દાદા વખત નો બહુ જૂનું છે. બોલું પેલા સિંગડા વાળું હતું એમાંથી અમે આ બનાવ્યું. એટલે હાલે હળવું હળવું. કા હા ચોથી બેટી છે. ચોથી બેટી ટ્રેક્ટર રાખે. તો આ આપણી બીજી વાડી મિત્રો. તમને પહેલી વાડી બતાવી દીધી હતી, અને આ બીજી વાડી છે જ્યાં આપણે વાવેતર થઈ ગયું આખે. જો ઓલો થાંભલો દેખાય ને તમને? હા, અને આ આખી આપણું ખેતર. સરસ. તો મળશું નવા વ્લોગ સાથે પાછા. નવા વિડીયો જોતા તો લાઈક છે, કમેન્ટ કરતા રહેજો.